એકદમ ટોપની શાળા બનાવેલી, એકદમ મોડેલ શાળા બનાવેલી અને આ આચાર્યએ અત્યારે ઘરે બેસવાનો વારો આવ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, સુરતની શિક્ષણ સમિતિની એક શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવાની ઘટના અત્યારે ચર્ચામાં છે. આ આચાર્ય એવા છે કે જેમણે એકદમ ટોપની શાળા બનાવેલી, એકદમ મોડેલ શાળા બનાવેલી અને આ આચાર્યએ અત્યારે ઘરે બેસવાનો વારો આવ્યો છે. તો આ આચાર્ય શું કામ ઘરે બેસ્યા અને એમની લાઈફ વિશે, એમની સ્ટોરી વિશે અમે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, અત્યારે સુરતની અંદર જે શિક્ષણ સમિતિના એક આચાર્ય છે એ સૌથી વધારે ચર્ચામાં છે અને એમનું નામ છે આચાર્ય વિજય ઝાંઝરૂકિયા. એમની સામે એવો આરોપ છે કે એમણે લગભગ 162 જેટલા વિદ્યાર્થીઓને કોઈ પણ વાજબી કારણ આપ્યા વિના ઘરે બેસાડી દીધા છે. અને પછી જ્યારે રાજ્ય શિક્ષણ મંત્રી આદેશ આપ્યો અને એ પછી એમના ઘરે જઈને શિક્ષણ સમિતિના કર્મચારીઓ મધરાતે ઘરે ગયા અને ઘરે જઈને એમને સસ્પેન્શનનો ઓર્ડર આપ્યો. હવે આ જે શિક્ષણ સમિતિની શાળા છે એ સુરતના પાલનપુર ગામમાં આવેલી છે અને એનું નામ છે કવિસી ઉષ્ણસ પ્રાથમિક શાળા અને શાળા નંબર 138. હવે આ જે શાળા છે એ માટે એવું કહેવાય છે કે વિજય ઝાંઝરૂકિયાએ આ શાળાને એકદમ સારી ટોચની શાળા બનાવી દીધી હતી. એ જાતે પોતે આ શાળાને માટે ડોનેશન લઈને આવ્યા હતા અને એમ કહેવાતું હતું કે એમણે એક મોડેલ સ્કૂલ બનાવી દીધેલી, એક હાઈટેક સ્કૂલ બનાવી લીધેલી અને જેને કારણે આ શિક્ષણ સમિતિની શાળાની અંદર પ્રવેશ લેવા માટે લાઈનો લાગતી હતી. આમ સામાન્ય રીતે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે જે પાલિકા સંચાલિત જે શાળાઓ છે એની એક ઇમેજ એવી હોય છે કે સરકારી શાળા છે એટલે વાલીઓ એમના બાળકોને શાળામાં મૂકવા માટે પ્રેરાતા નથી. કારણ કે એમ માને કે અહીંયા આગળ બીજા બધા બી આવશે અને શિક્ષણ સારું નહીં મળશે. પરંતુ શિક્ષણ સમિતિની 2 શાળાઓ સુરતની એકદમ ટોપ ક્લાસ શાળાઓ બની ગઈ છે. એક આ જે પાલનપુર ગામના જે વિજય ઝાંઝરૂકિયાએ બનાવી તે અને બીજી એક શાળા ઉત્તરાયણની અંદર બનેલી છે. આ 2 જ શાળા એવી છે કે જ્યાં આગળ પ્રવેશ એડમિશન લેવા માટે વાલીઓ રીતસરની લાઈન લગાવે છે. હવે આ જે વિજય ઝાંઝરૂકિયા છે એમના પિતા ડૉક્ટર KR ઝાંઝરૂકિયા સુરતની અંદર લાંબા સમય સુધી જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે રહ્યા હતા અને એમનું પણ એક સારું એવું નામ હતું. પણ આ જ્યારે વિજય ઝાંઝરૂકિયાની સામે આરોપો લાગવામાં આવ્યા કે એમણે શાળાના બાળકોને કોઈ પણ જાતની જાણ કર્યા વગર LC આપી દીધા અને એમને શાળામાંથી કાઢી મૂક્યા. બીજું, આ તપાસની અંદર એ પણ બહાર આવ્યું કે વિજય ઝાંઝરૂકિયાની પોતાની ખાનગી શાળા પણ છે સીમાડાની અંદર અને તેમના ભાઈની સાથે તેઓ શાળા ચલાવી રહ્યા છે. આમાં કહેવાનો મતલબ એમ છે કે જે માણસ પોતે એક આખી શિક્ષણ સમિતિની શાળાને એક ટોચની શાળા બનાવી દે છે અને પોતાના પ્રયત્નોથી શાળાને આટલી ઉપર લાવે છે, એ પછી એવું તે શું બન્યું કે એમણે ઘરે બેસવાનો વારો આવ્યો. એમની સામે જો એમણે કંઈક પણ ખોટું કર્યું હશે તો એ તપાસની અંદર બહાર આવશે અને એમની સામે જો ખોટું કરવાનું પુરવાર થશે તો એક્શન પણ લેવાવા જ જોઈએ. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જે માણસ આટલું પોતાની એક શાળાને આટલી ઉપર લઈ આવે અને જે શાળાનું નામ થઈ જાય અને વાલીઓ બાળકોને એડમિશન લેવા માટે દોડાદોડી કરે, તો એક સવાલ તો એવો ઊભો થાય છે કે એવું તો શું બની ગયું છે. એટલે હવે જ્યારે આ શિક્ષણ સમિતિ એમની પર આરોપ મૂક્યો અને એમને મોડી રાતના એમના ઘરે જઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એમનું પાલ રોડ પર ઘર છે, ત્યાં જઈને શિક્ષણ સમિતિના કર્મચારીઓ મોડી રાત્રે પહોંચ્યા અને એમને સસ્પેન્શનનો લેટર આપી દીધો. બીજું એક નવાઈની વાત એ છે કે એક તરફ એમને સસ્પેન્શનનો ઓર્ડર આપવામાં આવ્યો અને બીજી તરફ
એમની ઉત્તરાયણની એ જ ટોચની શાળા કે જે એકદમ મોડેલ સ્કૂલ કહેવાય છે ત્યાં એમની બદલી કરવામાં આવી. એટલે આ કંઈ સમજાતું નથી કે એક તરફ એમને સસ્પેન્ડ કર્યા અને ફરીથી બીજી તરફ એકદમ પ્રતિષ્ઠિત સ્કૂલમાં જ એમને ટ્રાન્સફર કરવામાં આવ્યું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.